નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે સંસ્કૃત વિષયમાં કે સંસ્કૃત ભાષામાં એકડા શીખવાના છીએ કે જે અગાઉ ધોરણ 6માં અને ધોરણ 7માં શીખી ગયા છો. હવે ગુજરાતીમાં તો તમને એકડા આવડે જ છે, પણ આપણે સંસ્કૃત ભાષામાં એકડા શીખવાના છીએ. હવે ધોરણ 6માં 1 થી 12 સુધીના એકડા આવતા હતા, ધોરણ 7માં 13 થી 50 સુધીના એકડા આવતા હતા, અને હવે પછી ધોરણ 8માં તમારે 50 થી 100 સુધીના એકડા આવે છે. હવે એમાં તમારે સંસ્કૃત અંકમાં અને સંસ્કૃત શબ્દમાં એકડા શીખવાના છે. તો ધોરણ 8માં પાઠનું નામ છે સંખ્યા, અને એમાં તમને જે સંસ્કૃત અંક અને શબ્દમાં એકડાની માહિતી આવે છે, એટલે તમારે એકડા શીખવાની જરૂર છે. હવે આ જે પાઠ છે એમાં બે મિત્રોની વાતચીત આવે છે અથવા તો સંવાદ આવે છે. એમાં સુરેશ અને રમેશ નામના બે મિત્રો હોય છે. હવે બંને મિત્રો રસ્તામાં મળે છે અને એ પછી એ બજારમાં જાય છે કે જ્યાં ફળ વેચનારની દુકાન હોય છે. એ દુકાને જાય છે અને ત્યાં ફળ ખરીદતા હોય છે. તો આ પાઠમાં બે મિત્રો વચ્ચેનો સંવાદ છે. તો સૌથી પહેલાં હું આ પાઠનું વાંચન કરું છું. સુરેશ: અહો રમેશ, કુત્ર ગચ્છતિ? રમેશ: આપણમ ગચ્છામિ. સુરેશઃ: અહમ અપી આગચ્છામિ. રમેશઃ: ભવાન કિમ ક્રેતુમ ઇચ્છતિ? સુરેશ: અહમ ફલાની ક્રેતુમ ઇચ્છામિ. રમેશઃ: પશ્યતઃ તત્રેવ ફલ વિપણી અસ્તિ, ચલતુ. રમેશ: પંચમ્યા વિપણ્યાં પક્વાની ફલાની સંતિ. રમેશઃ: ભદ્ર આમ્રફલાનાં કિયત મૂલ્યમ? ફલ વિક્રેતા: 50 રૂપ્યકાણાં 10 ફલાની. રમેશઃ: 12 કદલીફલાનાં? ફલ વિક્રેતા: 16 રૂપ્યકાણી. રમેશઃ: ચતુર્ણા નારંગફલાનાં? ફલ વિક્રેતા: 20 રૂપ્યકાણી. સુરેશઃ: તર્હિ મહ્યમ 30 કદલીફલાની દદાતુ. રમેશઃ: મહ્યમ 12 નારંગફલાની દદાતુ. સુરેશઃ: કિયત મૂલ્યમ? ફલ વિક્રેતા: કદલીફલાનાં 40 નારંગફલાનાં ચ 60. રમેશઃ: 100 રૂપ્યકાણી સ્વીકરોતુ. ફલ વિક્રેતા ભવતુ. હવે અહીંયા આટલું જે પાઠ છે કે જેમાં બે મિત્રોની વાતચીત થાય છે, હવે આપણે એને ફરીથી સમજીએ કે આ પાઠમાં શું કહેવામાં આવે છે. એ પહેલાં અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્ર છે. હવે આ જે ચિત્ર છે એ ચિત્રમાં બે મિત્રો બતાવવામાં આવ્યા છે, અને ફળ વેચનારો એક વ્યક્તિ છે, અને અહીંયા ઘણા બધા ફળો દેખાય છે. તો આ ચિત્રમાં અને આ પાઠમાં બે મિત્રો વચ્ચે વાતચીત થાય છે. પહેલું છે સુરેશઃ અહો રમેશ કુત્ર ગચ્છતિ. હવે સુરેશ રસ્તામાં જતો હોય છે અને એને સામો રસ્તામાં જ રમેશ નામનો એનો મિત્ર મળે છે. એટલે પેલા એકબીજાને બોલાવે છે કે કહે છે કે અહો રમેશ, કે અરે રમેશ, કુત્ર ગચ્છતિ, કે ક્યાં જાઓ છો? હવે જો અહીંયા અનુવાદ લખ્યું છે. પહેલી લાઈન સુરેશ: અરે રમેશ, ક્યાં જાઓ છો? બીજી લાઈન રમેશઃ: આપણમ ગચ્છામિ. હવે આપણમ શબ્દનો અર્થ થાય છે દુકાન. હવે રમેશ કહે છે કે હું દુકાને જાઉં છું. હવે આગળ સુરેશઃ: અહમ અપી આગચ્છામિ, કે સુરેશ કહે છે કે અહમ એટલે હું, અપી એટલે પણ, આવું છું. આગચ્છામિ, આગચ્છામિ શબ્દનો અર્થ થાય છે આવું છું. ત્યાર પછી આગળ જોઈએ તો કે રમેશઃ ભવાન કિમ ક્રેતુમ ઇચ્છતિ. હવે ક્રેતુમ, ક્રેતુમ શબ્દનો અર્થ થાય છે ખરીદવા માટે. હવે એ મિત્ર બજારમાં ફળની દુકાને ખરીદવા માટે જાય છે, એટલે પૂછે છે કે તું શું ખરીદવા માટે જાય છે? તો ભવાન કિમ ક્રેતુમ ઇચ્છતિ. રમેશ સુરેશને પૂછે છે કે તમે શું
ખરીદવા ઈચ્છો છો, કે તમે શું ખરીદવા જાઓ છો. હવે સુરેશ કહે છે કે અહમ ફલાની ક્રેતુમ ઈચ્છામિ, કે અહમ એટલે હું, ફલાની એટલે ફળો, અને ક્રેતુમ એટલે ખરીદવા, અને ઈચ્છામિ એટલે ઈચ્છું છું. ત્યાર પછી આગળ રમેશ પશ્યત તત્રેવ ફલ વિપણી અસ્તિ ચલતું. હવે રમેશ પશ્યત એટલે જુઓ, તત્રેવ તત્રેવ એટલે ત્યાં જ, ફલ વિપણી એટલે ફળોની દુકાન, ફલ વિપણી, વિપણી શબ્દનો અર્થ થાય છે દુકાન, ફળોની દુકાન એટલે કે બજાર, અસ્તિ એટલે કે છે, અને ચલતું એટલે કે ચાલો. હવે આટલું જોઈએ તો કે બે મિત્રો હોય છે સુરેશ અને રમેશ. હવે એકબીજાને રસ્તામાં મળે છે. હવે એક મિત્ર બીજાને પૂછે છે કે તું ક્યાં જાય છે, તો બીજો મિત્ર જવાબ આપે છે કે હું દુકાને જાઉં છું, કે હું બજારમાં જાઉં છું. તો બીજો મિત્ર એને પૂછે છે કે તું શું ખરીદવા માટે જાય છે, તો સામેનો મિત્ર જવાબ આપે છે કે હું ફળની દુકાનમાં ફળ ખરીદવા માટે જાઉં છું. તો બીજો મિત્ર જે છે એ પણ કહે છે કે હું પણ તારી સાથે ફળ ખરીદવા બજારમાં આવું છું. સુરેશ પંચમ્યા વિપણ્યા પક્વાની ફલાની સંતિ. હવે પહેલો શબ્દ છે વિપણ્યા. વિપણ્યા શબ્દનો અર્થ થાય છે દુકાનમાં, અને પક્વાની ફલાની એટલે પાકા ફળ, કે જે પાકેલા ફળ છે એ. સંતિ. હવે સુરેશ રમેશને કહે છે કે પંચમ્યા, પંચમ્યા એટલે કે પાંચમી, વિપણ્યા, વિપણ્યા એટલે કે દુકાન, પક્વાની ફલાની સંતિ. હવે સુરેશ કહે છે કે પાંચમી દુકાનમાં પાકા ફળો છે. હવે સુરેશ રમેશને કહે છે બજારમાં જઈને કે જો તે પેલી પાંચમી દુકાનમાં પાકેલા ફળો મળે છે. રમેશ ભદ્ર એટલે કે ભાઈ. આમ્રફલાનામ ક્રિયત મૂલ્યમ. હવે આમ્રફલાનામ એટલે કે કેરી. હવે રમેશ પેલા ફળ વેચનાર વ્યક્તિને પૂછે છે કે રમેશ ભાઈ કેરીઓની શી કિંમત છે, કે કેરીઓ કેમ આપી છે, એમ પેલા ભાવ પેલા ફળ વેચનારને પૂછે છે. ફળ વિક્રેતા. હવે ફળ વિક્રેતા એટલે કે જે દુકાનદાર છે એ. 50 રૂપિયા કાણામ 10 ફલાની. હવે જે ફળ વેચનાર છે એ જવાબ આપે છે કે 50 રૂપિયાના 10 ફળ. રમેશ દ્વાદશ કદલી ફલાનામ. હવે રમેશ પૂછે છે કે પેલા જે ફળ વિક્રેતા છે, કે જે વેપારી છે, દુકાનદાર છે, ને પૂછે છે કે દ્વાદશ કદલી ફલાનામ. કદલી ફલાનામ નો અર્થ થાય છે કેળા. હવે 12 કેળાની કિંમત કેટલી થાય, કે 12 જે કેળા લેવા છે તો મારે તને કેટલા પૈસા આપવા પડે. હવે ફળ વિક્રેતા કે દુકાનદાર કહે છે કે 16 રૂપિયા કાણી, કે ફળ વેચનાર જવાબ આપે છે કે તારે 16 રૂપિયા આપવાના થાય. રમેશ ચતુર્ણા નારંગ ફલાનામ. હવે નારંગ ફલાનામ શબ્દનો અર્થ થાય છે નારંગી અથવા તો સંતરા. તો રમેશ પૂછે છે પેલા દુકાનદારને કે ચતુર્ણા નારંગ ફલાનામ, કે 4 સંતરાની કિંમત કેટલી થાય, કે મારે કેટલા પૈસા તને આપવા પડે. હવે ફળ વેચનાર કે 20 રૂપિયા કાણી, કે 20 રૂપિયા થાય. સુરેશ તર્હિ મહ્યમ 63 કદલી ફલાની દદાતુ. હવે સુરેશ કહે છે કે તો, તર્હિ એટલે તો, મહ્યમ એટલે મને, 63 એટલે 30, કદલી ફલાની એટલે કે કેળા, અને દદાતુ એટલે આપો, કે તો મને 30 કેળા આપો. હવે જુઓ સુરેશ ખરીદે છે કેળા. કેટલા ખરીદે છે? 30. હવે રમેશ કહે છે કે મહ્યમ દ્વાદશ નારંગ ફલાની દદાતુ. હવે નારંગ ફલાની એટલે કે નારંગી અથવા તો સંતરા ખરીદે છે. મને 12 સંતરા આપો. સુરેશ એ કેળા ખરીદે છે અને તે છે 30. હવે રમેશ ખરીદે છે સંતરા, અને કેટલા ખરીદે છે? 12. હવે આગળ જોઈએ. સુરેશ કિયત મૂલ્યમ. હવે સુરેશ પેલા દુકાનદારને કહે છે કે કેટલી કિંમત થાય, કે અમારે તને કેટલા પૈસા આપવાના થાય. ફળ વેચનાર કદલી ફલાનામ 44, કે
દુકાનદાર હવે કહે છે કે જે કેળાના તમારે 40 રૂપિયા આપવાના થાય, નારંગ ફલાનામ ચ ષષ્ઠી અને સંતરાના તમારે 60 રૂપિયા આપવાના થાય. રમેશ ₹100 સ્વીકરોતુ, તો 100 રૂપિયા લો. ફળ વિક્રેતા ભવતું, કે ફળ વેચનાર ભલે. હવે સુરેશ અને રમેશ દુકાને જાય છે બજારમાં, અને ત્યાં 5મી દુકાન એ લોકો જોઈ છે કે ત્યાં પાકા ફળો મળતા હોય છે, કે ત્યાં વેચાતા હોય છે. ત્યાર પછી તે લોકો વેપારી સાથે જે ફળ છે એના ભાવ નક્કી કરે છે કે આ કેરીનું જે ફળ છે એની કિંમત કેટલી થાય છે. ત્યાર પછી એ પૂછે છે કે આ કેળાની કિંમત કેટલી છે, કે આ સંતરાની કિંમત કેટલી થાય છે, કે અમારે કેટલા પૈસા તને આપવા પડે. ત્યાર પછી છેલ્લે જુઓ કે જે સુરેશ છે એ શું ખરીદે છે, એ કેળા ખરીદે છે, અને તે પણ 30, અને રમેશ ખરીદે છે સંતરા. હવે બંને મિત્રો અલગ અલગ વસ્તુ ખરીદે છે, અને એક કેળા ખરીદે છે અને સંતરા. હવે બંને થઈને કેટલા રૂપિયા આપે છે, લોકો 100 રૂપિયા પેલા વેપારીને આપે છે. અને અહીંયા આ પાઠ આપણો જે છે સંખ્યા એ અહીંયા પૂરો થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે એમાં તમારે જે સંખ્યા આવે છે કે આટલા રૂપિયા થાય કે આટલી કિંમત થાય, એમાં સંખ્યા આવે છે. તો આ પાઠમાં તમારે સંખ્યા શીખવાની છે. હવે અગાઉ કહ્યું છે એ પ્રમાણે તમારે ધોરણ 8માં 50 થી લઈને 100 સુધીની સંખ્યા આવે છે. તો આ સંખ્યાને તમે ધ્યાનથી જોજો. હવે જેની પાસે પુસ્તક છે તો એ લોકો પુસ્તકમાં પેજમાં પણ છેલ્લા પેજમાં એકડા જે 50 થી 100 સુધીના છે એ આપવામાં આવ્યા છે, તો તમારે ત્યાંથી જોઈને પણ શીખી લેવાનું છે. હવે આ પાઠમાં જ્યારે તમને પ્રશ્નો કરવામાં આવશે ત્યારે ખાસ ધ્યાન રાખજો કે મિત્રો કયા છે અને મિત્રો શું ખરીદે છે, કેટલી કિંમતના ખરીદે છે, એ ધ્યાનમાં લેજો.